મહી મૂલાધારે કમપી મણિપૂરે હુતવહમ સ્થિતમ સ્વાધિષ્ઠાને રતિમરુતમાકાશમુપરી મનો અપી ભૂમધ્યે સકલમપી ભીત્વા કુલપથમ મરૂદમાકાશમુપરી મનો અપી મુરારી મનો અપી ભૂમધ્યે સકલમપી ભીત્વા કુલપથમ સહસ્ત્રારે પદ્મે ચ હરહસી પત્યા વિહરસે. દશેરાનો આજનો આ મહિમા અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક. ભગવાન રામે રામ પર વિજય મેળવ્યો તેમજ જગદંબા દેવી દુર્ગાએ મહિષાસુરનો સંહાર આ જ દિવસે કર્યો. મહિષાસુર વધ જેમાં દેવી દુર્ગાએ ભયંકર અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કરી દુષ્ટ વૃત્તિઓનો નાશ કર્યો. ભગવાન રામે દેવી અંબિકાના આશીર્વાદથી રાવણનો સંહાર કર્યો. ત્યારે એવા ભગવતીના ચરણોમાં નમન કરીને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મહિષાસુર નિર્ણાશી ભક્તાનામ સુખદે નમઃ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. માં ભગવતી પાસે આજે દશેરાના આ પાવન દિવસે આજે યશ, માન, પ્રતિષ્ઠા, સમૃદ્ધિની માંગ કરીએ અને ક્યારેય કોઈ જીવનમાં અડચણ ના આવે એવા આશીર્વાદની સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. સાથોસાથ દિન વિશેષમાં શું છે ખાસ આજે દર્શક મિત્રો માટે, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય તો ખાસ, અને સાથે સાથે આપના ફોન કોલ્સના જવાબ પણ અમે આપીશું. અને આજ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, નવલી નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીનો આજે વધારાનો, કારણ કે આ વખતે 10 નવરાત્રી હતી એટલે આજે 10મો દિવસ છે, પરંતુ નોમની તિથિ છે, કારણ કે સાંજે 7:01 સુધી નોમની તિથિ રહેવાની છે. એટલે દશેરાનો પવિત્ર પાવન અવસર આપણે આવતીકાલે ઉજવવાના છીએ. પરંતુ દર્શક મિત્રો, આ દશેરા જે આપણે આવતીકાલે ઉજવવાના છીએ, તો આવતીકાલે કયા એવા 10 ઉપાયો કરવા કે જે 10 ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે, કે જે 10 ઉપાયો તમારી મનોકામના પૂર્ણ કરી શકે, કે જે 10 ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે. દર્શક મિત્રો, શરૂઆતમાં જ અંકુરભાઈએ વાત કરી એમ કે અધર્મ ઉપર ધર્મનો વિજય, એટલે ક્યાંક ને ક્યાંક આ રામ ભગવાને જે રાવણ ઉપર રાવણનો સંહાર કરી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતે પોતાના જીવનની અંદર એવું કહી શકાય કે ધર્મની સ્થાપના. હવે દર્શક મિત્રો, ખાસ આ જ દરેક વિષયો ઉપર આપણે કરવાની છે અને એની સાથે સાથે નાના નાના ઉપાયો વિશે વાત કરશું. આજે નવમી નવરાત્રી એટલે આજે નોમનું નોરતું કહેવાય, આજે 9મું નોરતું. તો આ દિવસે આજે કયા ઉપાસના કરવાથી તમને વિશેષ લાભ મળી શકે, આ સબ્જેક્ટ ઉપર પણ આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1/10/2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની નવમી કહેતા આજે નોમની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર વાત કરવામાં આવે ખાસ કરીને દર્શક મિત્રો, તો આજના દિવસની અંદર વાત કરવામાં આવે કે આજના દિવસની અંદર કયું નક્ષત્ર છે, કે જે નક્ષત્ર આપણને તો ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર રહેશે. આજના દિવસની અંદર વાત આપણે કરીએ કે યોગ કયો રહેશે, તો આજે અતિગંડ નામનો આજે યોગ રહેશે. કરણની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર વિશેષ માત્રામાં કૌલવ નામનું કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર બપોરે 2:26 સુધી રહેશે. ત્યારબાદ મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેનું બપોરના 2:26 સુધી જે બાળકોનો જન્મ થાય તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. અને 2:26 પછી જે બાળકોનો જન્મ થાય તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, સૌથી મહત્વપૂર્ણ વાત છે દિન વિશેષની. આજે દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે કોઈ એવા ઉપાય કે જેના કરીને રૂપમદેહી, જયમદેહી, યશોદેહી, દ્વિષોજહી આ સાર્થક થાય? વાત કરવામાં આવે અંકુરભાઈ, તો આજે 2016ની સાલ પછી આ 2025ની સાલની અંદર 10 દિવસની નવરાત્રી બની રહી છે. આજે આમ જોવા જઈએ તો નોમની તિથિ છે, સાંજે 7:01 સુધી. હવે રાવણનું દહન, અંકુરભાઈ આપ ભૂદેવ છો, સારા જાણકાર છો,
તો આપને ખ્યાલ હશે કે રાવણનું દહન ક્યારે થયું હતું? બિલકુલ ક્યારે થયું હતું? દશેરાના દિવસે. પણ ક્યારે થયું? સવારે કે સાંજે? સાંજે. તો સાંજના સમયે સાંજના થયું. હવે સાંજના સમયે દશેરાની અંદર રાવણનું દહન થયું, તો સ્વાભાવિક રીતે દશેરાનો ઉત્સવ જે સમયે સૂર્યાસ્ત સમયે દશેરા હોય એ દિવસે આ તહેવાર ઉજવવામાં આવે. બિલકુલ. તો એ મુજબ આજે તો સાંજે 7:01 બેસે છે, એટલે કે સૂર્યાસ્ત પછીનો જે સમયગાળો છે, એટલે દશેરા ક્યારે ઉજવવાના? બિલકુલ. આવતીકાલે આપણે ઉજવવાના છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે રાવણ દહન આપણે જોવા માટે જતા હોઈએ છીએ. રાવણનું દહન અલગ અલગ લોકો કરતા હોય છે. રાવણ વિશેની આપણે દિન વિશેષની અંદર આજે ઉપાયો વિશે વાત કરીએ, પેલા રાવણ વિશેની વાત કરીએ. રાજા જ્યારે રામચંદ્ર ભગવાન પોતે માતા સીતાને પ્રાપ્ત કરવા માટે રાવણ જ્યારે એમનું હરણ કરી અને લઈ ગયા હતા, અને એને ખાસ કરીને પ્રાપ્ત કરવા માટે પોતે અલગ અલગ જે વાનરોની સેના હતી, આ સેનાને લઈ અને પોતે જ્યારે સમુદ્રના કિનારે પોતાને ખાસ કરીને સમુદ્રને પાર કરી અને સોનાની લંકા એની અંદર જવું હોય છે, વિજયને પ્રાપ્ત કરવો હોય છે, ત્યારે ભગવાન શંકરની પોતે પૂજા કરે છે. માતાના આશીર્વાદથી, માતાની કૃપાથી, માતાના આદેશથી પોતે ભગવાન શિવની પૂજા કરવાની હોય છે. અને ત્યાં પોતે એવું કહે છે કે કોઈ વિદ્વાન બ્રાહ્મણને લઈને આવો, કે જે બ્રાહ્મણ સારો જાણકાર હોય, જે 4 વેદનો જાણકાર હોય, ને એ બ્રાહ્મણને લઈને આવો, ને આ શિવલિંગની સ્થાપના આપણે અહીંયા કરવી છે. એટલામાં નજીકમાં કોઈ બીજા બ્રાહ્મણ નહોતા, એટલે એવું કીધું કે એટલામાં નજીકમાં કોઈ જો વિદ્વાન બ્રાહ્મણ હોય તો એ વિદ્વાન બ્રાહ્મણ કોણ છે? તો કે રાવણ છે. તો કે રાવણને બોલાવો. તો કે એ આવશે ખરા. અને ત્યારે રાવણ પાસે જાય છે, અને રાવણને જઈ અને એવું કહેવામાં આવે છે કે ભગવાન રામચંદ્ર ભગવાન પોતે આવ્યા છે, અને એમને ભગવાન શિવની સ્થાપના કરવી છે, શિવલિંગની સ્થાપના કરવી છે, અને એના આચાર્ય પદે તમારે રહેવાનું છે, અને તમારે એની પૂજા કરવાની છે, અને તમારે એની પ્રતિષ્ઠા કરાવવાની છે. બ્રાહ્મણનો ધર્મ છે યજમાનનું કલ્યાણ થાય, અને એટલા માટે રાવણ પોતે હા પાડી દે છે. અને જ્યારે પોતે એમ કહે છે કે હું બધી મારી સામગ્રી લઈ અને હું આવી જઈશ, કારણ કે અહીંયા આવ્યા છે તેની પાસે કોઈ સામગ્રી તો નહીં હોય, હું મારી બધી સામગ્રી લઈ અને પ્રતિષ્ઠા કરવા માટે આવી જઈશ. અને ત્યારે રાવણ પોતે પ્રતિષ્ઠા કરવા માટે ત્યાં જાય છે. પ્રતિષ્ઠા કરવા માટે જાય છે તો માતા સીતાને પણ પોતાના વિમાનની અંદર પોતે ત્યાં લઈને આવે છે, અને જ્યારે પ્રતિષ્ઠા પરિપૂર્ણ થઈ જાય એટલે બંનેને આશીર્વાદ આપે છે. રામચંદ્ર ભગવાનને એવો આશીર્વાદ આપે છે માતા સીતાની સાથે કે તમે જે પણ કાર્ય માટે અહીંયા આવ્યા છો એ કાર્ય તમારું સિદ્ધ થાય. ને પછી માતા સીતા પાછા પુષ્પક વિમાનની અંદર બેસી અને વળી પછી પાછા સોનાની લંકાની અંદર વયા જાય છે. દર્શક મિત્રો, 14 વર્ષ સુધી માતા સીતા લંકાની અંદર રહે છે, છતાં પણ રાવણે એના ઉપર કોઈ પણ પ્રકારનું પહેલું નહોતું કર્યું. વિચારી લો કે આજના સમયની અંદર આપણે રાવણનું દહન કરવા માટે જઈએ છીએ, તો શું આપણે એ રામચંદ્ર ભગવાન જેવા એટલા સાત્વિક વ્યક્તિઓ થઈ ગયા કે આપણે એ રાવણનું દહન કરી શકીએ? પણ વાત દર્શક મિત્રો આજે ખાસ દશેરાના 10 ઉપાયની આપણે કરીએ છીએ, કે જે દશેરાના 10 ઉપાય કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિ મળી શકે. જ્યારે પણ દશેરાની અંદર તમે રાવણ દહન જોવા માટે જાઓ તો આવી અને સ્નાન કરવું બહુ જ જરૂરી છે. કારણ કે તમે ત્યાં જાઓ છો, એ રાવણનું દહન થાય છે, એ એક ખાસ મળદાનું દહન થતું હોય, અને એટલા માટે જો તમે આવી અને સ્નાન કરી લો એ બહુ વિતાવ છે, અને એટલા માટે ખાસ આવી અને સ્નાન કરવું બહુ જરૂરી રહેશે. દર્શક મિત્રો, દશેરાની તિથિનું બહુ જ મહત્વ છે, જેને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. આ વિજયાદશમીના દિવસે લોકો શસ્ત્રની પૂજા કરે છે, શાસ્ત્રની પૂજા થાય છે. આ દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ માતાએ પોતે કરેલો હતો. શરૂઆતમાં જ અંકુરભાઈએ કીધું તો આ મહિષાસુર નામના રાક્ષસનો વધ ખાસ કરીને માતાજીએ કરેલો હતો, અને એ દુર્ગા માતાએ મહિષાસુરનો વધ કર્યો. રામચંદ્ર ભગવાને રાવણ ઉપર વિજય મેળવ્યો, અને એટલા માટે દર્શક મિત્રો આ દશેરાના દિવસે વિજયોત્સવ તરીકે મનાવવામાં આવે છે. અને આ જ દશેરાનો તહેવાર આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે, અધર્મનો નાશ થાય અને ધર્મનો વિજય થાય, અસત્યનો નાશ થાય અને સત્યનો વિજય થાય, એ માટે ખાસ આપણે દશેરાનો આ તહેવાર ઉજવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જ્યોતિષની દ્રષ્ટિએ નાના નાના ઉપાયો જો આ દશેરાના દિવસે કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. ધન સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય
તો ખાસ કરીને આ દશેરાના દિવસે માતા લક્ષ્મીનું આપણે ધ્યાન કરી, માતા લક્ષ્મીની આપણે પૂજા કરી અને ખાસ કરીને કોઈ પણ મંદિર હોય આ મંદિરની અંદર સાવરણીનું દાન કરવામાં આવે, પણ એ સાવરણી કોઈ જોવે નહીં એવી રીતે તમે ત્યાં મંદિરની અંદર દાન કરી દો. એનાથી વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મીની અનન્ય કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ભગવાન રામચંદ્ર ભગવાને ભગવાન શિવની પૂજા કરી હતી અને એટલા માટે જ પોતે, કારણ કે ભગવાન શિવ એવું કહેવાય જન્માનો લોકા કિમવય વવંતોપી જગતા, અને રાવણ પણ ભગવાન શિવનો પરમ ભક્ત હતા. અને એટલા માટે દર્શક મિત્રો, જો ભગવાન શંકરની પૂજા દશેરાના દિવસે કરવામાં આવે, ભગવાન શિવના મંત્રનો જપ કરવામાં આવે, ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે, ભગવાન શિવ ઉપર બિલ્વપત્ર ચડાવવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે છે અને એના દ્વારા આપણને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. બીજા ઉપાયની આપણે વાત કરીએ કે જે ઉપાય તમને નોકરીની અંદર પ્રગતિ આપી શકે, કે જે ઉપાય દ્વારા તમારી નોકરીની અંદર, વ્યાપારની અંદર સમસ્યાઓ આવી રહી છે તો આ સમસ્યાઓ દૂર થાય. તો દર્શક મિત્રો, દશેરાના દિવસે માં જગદંબાને, માં નવદુર્ગાને, માં અંબાને તમારે ખાસ કરીને 10 ફૂલ તમારે ચડાવવા જોઈએ. 10 ફૂલ પીળા કલરના તમારે ચડાવવાના. એના પછી તમારે 10 ફ્રૂટ લેવાના, ફ્રૂટમાં દાડમ લેવાના અને આ ફ્રૂટ તમારે માતાજીને અર્પણ કરીને ઓમ દોમ દુર્ગાય નમઃ, ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. અને આ મંત્રનો જપ કર્યા પછી તમારે ઓમ વિજયાય નમઃ, ઓમ વિજયાય નમઃ આ મંત્રનો તમારે વિશેષ માત્રામાં જપ કરવાનો. અને એના પછી તમારે એ ફ્રૂટ જે માતાજીને અર્પણ કરેલા છે એ નિર્ધન વ્યક્તિને, ગરીબ વ્યક્તિને પ્રસાદી સ્વરૂપે તમારે આપવાના. અને ત્યારબાદ રામચંદ્ર ભગવાનની સ્તુતિ છે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન. આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાથી તમારા નોકરીની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થશે, તમારા વ્યવસાયની અંદર તમને વિશેષ માત્રામાં લાભ થશે અને અવશ્ય આપની સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, ઘણા લોકો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓથી પીડાતા હોય છે. કોર્ટ કચેરીની અંદર વારંવાર પોતાના શત્રુઓ એને હેરાન કરતા હોય અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો કોર્ટ કચેરીની સમસ્યાઓ દૂર કરવા માટે દશેરાના દિવસે ખાસ કરીને શમીનું જે ઝાડ હોય આ શમીના ઝાડની નીચે સરસવના તેલનો દીવો અવશ્ય તમારે કરવો જોઈએ. શમીના વૃક્ષની નીચે જો સરસવના તેલનો દીવો કરવામાં આવે તો અવશ્ય કોર્ટ કચેરીની અંદરથી તમને રાહત મળી શકે છે અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આ 3 ઉપાય થયા. ચોથા ઉપાયથી 10મા ઉપાય સુધીની વાત આપણે આગળ કરતા રહીશું. ને સાથે સાથે આજે 9મો દિવસ, આમ તો આજે 10મો દિવસ છે પરંતુ આજે 9મી તિથિ છે. સાંજના 7:01 સુધી 9મીની તિથિ છે. તો આજના દિવસે પણ વિશેષ માત્રામાં માં જગદંબાના કયા મંત્રનો તમે જપ કરી શકો, કયા ઉપાય કરી શકો, કે જે ઉપાયનો દિવસ છે સાંજ પછી દશેરા બેસે છે, એટલે જે લોકોને નોમના નિવેદ થતા હોય એ લોકોએ આજના દિવસની અંદર નિવેદ કરવાના રહેશે. વાત દર્શક મિત્રો, એક આજે માં જગદંબાનો એક ઉપાય કરવાનો છે કે આજના દિવસની અંદર માં જગદંબાને તમારે લવિંગની માળા વિશેષ માત્રામાં અર્પણ કરવાની છે. લવિંગની માળા અર્પણ કરવાથી તમારી કાર્ય સિદ્ધ થશે અને શત્રુઓનું શમન થતું જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, આપણે સ્વાસ્થ્યના વરદાનની કરીએ. તમારે સ્વાસ્થ્યનું વરદાન જોઈએ છે તો આવતીકાલે દશેરાનો પવિત્ર પાવન દિવસ છે. તો આ દિવસની અંદર એક તમારે પાણીવાળું નાળિયેર લેવાનું, એટલે કે શ્રીફળ લેવાનું, જેને આપણે શ્રીફળ કહીએ છીએ. આ શ્રીફળ લેવાનું અને એને તમારે ખાસ કરીને જોવા જઈએ તો આ શ્રીફળ તમારે હાથમાં લઈ મનની અંદર તમારે રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાની. રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરીને રાવણનું દહન થતું હોય એ જગ્યાએ આ શ્રીફળ અગ્નિની અંદર પધરાવી દેવાનો. વિશેષ માત્રામાં તમારા સ્વાસ્થ્યને લગતું વરદાન, જે કોઈ પણ પ્રકારની હેલ્થ રિલેટેડ ઇસ્યુ હશે, ભગવત કૃપાથી દૂર થતા જણાશે. વાત